प्यारा दर्शक मित्रों, चार भाई चैनल में तमारुं स्वागत है। आज આપણે સાઉથ ઇન્ડિયનની વાનગી પુટ્ટુ બનાવશું। આપણે પુટ્ટુ બનાવવા માટે સામગ્રીમાં ચોખાનો લોટ, મીઠું, કોપરાનું શીણ અને સ્વીટ કરીને ખાવું હોય તો કેળા અને ચણાના શાક સાથે કડલા કરી સાથે ખાવું હોય તો ચણાનું શાક તૈયાર કરવાનું, એની સાથે પુટ્ટુ ખાઈ શકાય છે। પુટ્ટુનો લોટ બનાવવામાં ખરી કરામત છે। જો પાણી વધી જાય તો લોચો થઈ જશે અને ઓછું હોય તો કોરો રહી જશે। પુટ્ટુનો લોટ તૈયાર કરવાની રીત। સામગ્રી: 2 કપ ચોખાનો લોટ, સહેજ કરકરો હોય તો વધુ સારું, સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ ઉકાળું પાણી। મીઠું મિક્સ કરો। સૌથી પહેલાં સૂકા લોટમાં મીઠું નાખીને બરાબર હલાવી લો। પાણીનો છંટકાવ લોટમાં એકસાથે પાણી ક્યારેય ન રહેવું। હાથમાં થોડું થોડું પાણી લઈ લોટ પર છંટકાવ કરતા જાઓ અને બીજા હાથે લોટને હલાવતા રહો। ગાંઠો ભાંગવી: લોટમાં નાની નાની ગાંઠો વળશે, તેને આંગળીઓથી મસળીને ભાંગી નાખવી જેથી લોટ એક સરખો અને ફૂલેલો લાગે। પરફેક્ટ લોટની ઓળખ: લોટ તૈયાર છે કે નહીં તે જાણવા માટે થોડો લોટ હાથમાં લઈને મુઠ્ઠી વાળો। જો તે સરસ રીતે ભેગો થઈ જાય લાડુ જેવો, આ તમે ઢોકળિયાની ડીશમાં સાઉથ ઇન્ડિયન પુટ્ટુ બનાવી શકો છો। જો તમારી પાસે પુટ્ટુ મેકર નળાકાર પાત્ર ન હોય તો આ એક ઉત્તમ દેશી જુગાડ છે। જોકે તેનો આકાર પરંપરાગત પુટ્ટુ જેવો નળાકાર નહીં રહે, પણ સ્વાદ અને ટેક્સચર બિલકુલ એવું જ આવશે। ઢોકળિયામાં પુટ્ટુ બનાવવાની રીત: લોટ તૈયાર કરશો। સૌથી પહેલાં પુટ્ટુના લોટમાં થોડું મીઠું અને જરૂર મુજબ પાણી છાંટીને એવો તૈયાર કરો કે તેને ભીની રેતી જેવો લાગે। મુઠ્ઠી વાળો તો ભેગો થાય અને અડો તો વેરાઈ જાય। ગ્રીસિંગ: ઢોકળિયાની ડીશમાં થોડું તેલ લગાવો જેથી પુટ્ટુ ચોંટે નહીં। લેપરિંગ: ડીશમાં સૌથી પહેલાં થોડું ખમણેલું નાળિયેર પાથરો, તેના પર તૈયાર કરેલો પુટ્ટુનો લોટ હળવા હાથે ફેલાવો। લોટને દબાવો નહીં, નહીંતર પુટ્ટુ કડક થઈ જશે। ફરીથી ઉપર થોડું નાળિયેર છાંટો। બાફવું: ઢોકળિયામાં પાણી ગરમ થાય એટલે આ ડીશ મૂકીને 8 થી 10 મિનિટ સુધી મધ્યમ આંચ પર બફાવા દો। ધ્યાનમાં રાખવા જેવી બાબતો: વરાળનો માર્ગ: પુટ્ટુ સરસ બફાય તે માટે લોટને એકદમ ઠાંસીને ન ભરવો, તેને છૂટો છૂટો જ રાખવો જેથી વરાળ આરપાર નીકળી શકે। પીરસવાની રીત: બફાઈ ગયા પછી તેને ચપ્પુ કે ચમચીથી કાપીને ટુકડા કરી લો। તેને કડલા કરી, ચણાનું શાક અથવા કેળા અને ખાંડ સાથે ગરમા ગરમ પીરસો।